ઓય હા તમે જરાય ચિંતા ના કરતા. હવે 1 કે 2 દિવસ વધીને યુદ્ધ બંધ થઈ જવાનું છે. હા તને કોણે કીધું યુદ્ધ બંધ થઈ જવાનું? અરે મને પાકી ખબર પડી ગઈ છે. એટલે હવે તમે ગેસની ચિંતા ના કરતા, પેટ્રોલની ચિંતા ના કરતા, અને આપણે જ્યાં ફરવું હોય ને ત્યાં ફરવા જઈ શકશું. બસ 1-2 દિવસ રાહ જુઓ બસ. તારી કઈ ફ્રેન્ડ આ બધું તને કહે છે? અરે મારી ઇન્ટરનેશનલ ફ્રેન્ડ છે. હા એમાં આપણા ભારતનો મોટો ફાળો હશે. ઓહો ઈરાન ઈરાની કોઈનું માને? બધાય માનશે. તમને હા. નથી ખબર આપણે ગોળી પીવડાવવામાં નંબર 1 છીએ. ઈરાની માને એમ નથી, ટ્રમ્પે માને એમ નથી, કોઈ એકબીજાની હારે વાતે કરવા તૈયાર નથી થતા. તને કોણે કીધું આ બધું? તમે જોજો એ ટ્રમ્પને ગોળી પીવડાવી અને ઘરે આવતા રહેશે. હા ભારતને આમાં ક્યાં નાવ આલી ચકવાનું કાંઈ છે? ભારતને કાંઈ લેવા દેવા નથી યુદ્ધ હારે. આપણે ખોટી ક્યાં હવે એ લપમાં પડવું? પણ ભારત દયાળુ દેશ છે કે નહીં? ભારતને ચિંતા તો હોય ને આટલા બધા હા દેશો. એ છે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું બહુ વર્ચસ્વ છે એટલે ચિંતા તો હોય, તારી વાત સાચી. તો પછી એટલે એ લોકો વચ્ચે પડશે અને બધું પૂરું કરી દેશે. સોશિયલ મીડિયામાં જો બધું આવે ભારત છે ને યુદ્ધમાં કોઈ દી હોય નહીં, ભારત શાંતિમાં હોય, સમાધાનમાં હોય. તો સમાધાનની તો વાત કરું છું. તો તમને ક્યારની હું કહું છું કે યુદ્ધ પૂરું થઈ જશે, સમાધાન કર્યા વગર યુદ્ધ પૂરું થઈ જશે. હા કહું છું. કેવી રીતે સમાધાન થવાનું હોય કે મને સાંભળો, બોમન ઈરાની, સ્મૃતિ ઈરાની, અરુણા ઈરાની, આ બધાના ફોટા છે ને એ સોશિયલ મીડિયા ઉપર ફરે છે કે એ લોકો ટ્રમ્પને મનાવવા ગયા છે અને બસ એને ગોળી આમ કરીને ગ્લાસ ભરીને પીધો, બસ એટલી વાત. હમણે ફોન આવશે, યુદ્ધ સમાપ્ત. તો ટ્રમ્પ પર એના ફોટા આવી ગયા છે ને? બતાવું? મારી પાસે છે. તારી પાસે ફોટા આવી ગયા છે? મારી તમને નથી ખબર? હું બહુ મોટી ઇન્ટરનેશનલ ખેલાડી છું. ઓહો, તો મોટા ઇન્ટરનેશનલ ખેલાડી. તો હવે પછી ક્યાંથી ફોટા આવ્યા એ કયો? ક્યાં છે તમારી પાસે ફોટા? હા ટીવીમાં કઈ આવતું નથી. એ બધું કહેવાય નહીં. એ બધું ખુફિયા રાસ છે. એ ઓહો. હું મરી જાઉં ને તો વાહ, મારી વાહ. હારે જશે આ બધું. ધુરંધર જેવી સ્પાય છો. તો હવે એક કામ કર, બહુ લાંબી નથી ખેંચવી, તું મને કહે. હવે મને છે ને ક્યુરિયોસિટી મારી વધી ગઈ છે, મારું બ્લડ પ્રેશર વધતું જાય છે. ખાલી એટલું કહી દે કે આ તને કીધું કોણે, તારી પર ફોટા આવ્યા ક્યાંથી? એ તો હું મરીશ તોય તમને નહીં કહી શકું મારા નાથ. ઓહો, આ પૂરા દેશનો, દુનિયાનો સવાલ છે. એ હું નહીં કહી શકું પ્લીઝ. અને મને મજબૂર પણ ના કરતા એ બધું કહેવામાં. સારું હાલ બધા સમાધાન થઈ જાય તો સારી વાત છે, દેશ અને દુનિયા માટે બહુ સારું છે. પણ હવે એ કે જમવાનું હું બનાવ્યું છે? ગીસોડાનું શાક અને રોટલી. હા હવે સમજાણું. આ ઘીહોડાના માર્ગે આજ ચલાવશ ને ત્યાં તું મને ઘીહોડાનું શાક કરે એટલે ઘીહોડાના માર્ગે ન ચડાવે કોઈને. અને સોશિયલ મીડિયામાં ફોટો ફરતો હોય ને સાચો ન માની લેવાય. સારું હાલો, હું રસોઈ બનાવીને તમે બોલાવું. જાઓ. આ બસ ઈ હાર અમારું ઘીહોડાનું શાક કર્યું ને હવે એની હારે સરસ મજાની ભાખરી રોટલી તાર જે કરવું એ કરી દે. છાશ બનાવજે ભૂલતી નહીં. અને બહુ થાય ને તો મરચાઈ વઘારજે. હજી રેસ્ટિંગ શરૂ નથી થયું. હાલો બનાવો.